હિતલ એક ચર્ચા એ થશે કે કોંગ્રેસમાંથી આવેલા ને તમે મંત્રી બનાવશો, અર્જુન મોઢવાડિયા, અલ્પેશ ઠાકોર, સીજે ચાવડા, તો આ તો બધા એ જ છે, તો પછી મેસેજ શું જશે ભારતીય જનતા પાર્ટીની અંદર? જનક, તમારી વાત તદ્દન સાચી છે. હવે આ વખતેનું જે મંત્રીમંડળ છે એ મંત્રીમંડળમાં સૌથી વધારે જોવાની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અથવા કોંગ્રેસમાંથી આવેલા લોકો છે એમને કોઈ ભાજપ મેસેજ આપવા માગે છે કે કેમ? કારણ કે જ્યારે સ્વદેશી આંદોલન ચાલુ થયું અથવા ભાજપ સરકાર દ્વારા સ્વદેશીનો મુદ્દો ઉપાડવામાં આવ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપનો કાર્યકર પણ એવું કહેતો હતો કે સ્વદેશી જે ભાજપમાં છે એ લોકોને પણ સ્થાન આપવું જોઈએ, બહારથી આવ્યા છે એમને સ્થાન ન આપવું જોઈએ. પણ જે પ્રકારે સીઆર પાટીલના કાર્યકાળ દરમિયાન જોવા જઈએ તો અર્જુન મોઢવાડિયા છે, સીજે ચાવડા છે, આ અલ્પેશ ઠાકોર એને હાર્દિક પટેલ, આ બધા સીધી રીતે કોંગ્રેસમાંથી આવ્યા છે. એટલે હવે જ્યારે કોંગ્રેસમાંથી આવ્યા ત્યારે તેમની સાથે પણ ક્યાંક ને ક્યાંક કમિટમેન્ટ થયું હશે અને પાર્ટીના એકદમ ઉચ્ચ કક્ષાના નેતાઓ સાથે કમિટમેન્ટ થયું હશે. એટલે આ વખતેનું મંત્રીમંડળ છે એ મહત્વનું એટલા માટે છે કે આ લોકોને સ્થાન આપે છે કે એક સ્પષ્ટ સંદેશો સ્થાનિક સ્વરાજ્યની કે 2027માં આપે છે કે હવે ભાજપ પોતાના બલબુદ્ધા ઉપર જ આગળ વધશે. જી બિલકુલ, મેસેજ છે, દિવાળી છે, જોઈએ છે કે સ્વદેશી અપનાવે છે કે પછી કોંગ્રેસના ચહેરાઓને આવે. હિતલ, આપણી પર સતત આવીશું. મૂળ વાત એ છે કે કયો ચહેરો બનશે. એક માની લો કે 2-4 ચહેરા તો એ સરપ્રાઈઝ નીકળી જ જશે, ગમે એટલી ચર્ચાઓ થતી હોય, પણ 2-4 ચહેરાઓ તો સરપ્રાઈઝ આવશે ને તમે કલ્પના નહીં કરી હોય એવા નામો આવશે. આ હકીકત છે.